અને ભગવાન યાદ રાખજો, અનર્થોને શાંત કરવાનો સૌથી શ્રેષ્ઠ કોઈ ઉત્તમ રસ્તો હોય તો ભગવાનની કથા છે. અને એટલા માટે ભાગવતમાં તો ચોખ્ખું લખ્યું છે કે અનર્થને શાંત કરવા માટે ભાગવત એક સૌથી શ્રેષ્ઠ સાધન છે. એને એ બધા પ્રકારના અનર્થને શાંત કરે છે. યસ્યામ ભય સૃજમાણાયામ કૃષ્ણે પરમ પુરુષે ભક્તિરુત્પદ્યતે પુંસઃ શોકમોહ ભયાપહા. ત્રણ વસ્તુનો નાશ થાય, ત્રણ વસ્તુ શાંત થાય, ત્રણ વસ્તુ મને તમને હેરાન ન કરે, વ્યાધિ ન આપે, પરેશાન ન કરે. કઈ કઈ વસ્તુ? શોક, મોહ અને ભય. ભગવાનની કથા સાંભળવાથી ત્રણ વસ્તુ શાંત થાય, ત્રણ વસ્તુથી તમે બચી જાઓ: શોક, મોહ અને ભય. ચાલો, શોક શાનો હોય ભાઈ? શોક હેનો હોય કેશો કોઈ? શોક ભૂતકાળનો હોય. કાંઈક હતું ઈ જતું રહ્યું છે એનું દુઃખ હોય ને, હતું ઈ લૂંટાઈ ગયું છે એનું દુઃખ હોય, એને કહેવાય શોક. એક. બીજી વસ્તુ છે મોહ. મોહ શાનો હોય? વર્તમાનનો. આ મારી પાસે છે ને મારું છે, હું કોઈને દઉં. આની વેલ્યુ નથી, કઈ જરાય વેલ્યુ નથી. આ 200 રૂપિયાના ડઝન આવે. હા, તમે મોંઘા વાપરતા હોય તો મને વાંધો નથી, પણ મારે 200 ના ડઝન આવે છે. સરનામું નહીં પૂછતા પાછા ક્યાંથી લ્યો છો. પણ આની કોઈ વેલ્યુ નથી. પણ જો અહીંયા પડ્યું હોય ને કોઈ મારી બાજુમાં બેઠું હોય અને એ મારું નેપકિન લઈને જો એનું મોઢું લૂછે તો મને જરી કઈ ગમે. આની વેલ્યુ શું છે? મેં તો ડઝન લઈ લીધા છે. આ મોહ છે જે છૂટતો નથી, એટલે ભય છે. બીજું દુઃખ છે મારા ને તમારા જીવનની અંદર. પેલું દુઃખ શોક, બીજું દુઃખ મોહ, અને ત્રીજું દુઃખ ભય. અને ભય હેનો હોય? શું થાશે, શું થઈ ગયું એનો તો કઈ એ તો આપણા હાથમાં જ નથી. શું થઈ ગયું, શું છે એની કઈ ઉપાધિ નથી. કાલ મારું શું થશે એમ જ હોય ને, બરોબર છે ને? તો ત્રણ વસ્તુની પીડા હોય: શોક, મોહ અને ભય. આ ત્રણેય પીડાને શાંત કરવા માટે ભાગવત શ્રેષ્ઠ છે. ભાગવતમાં કેટલા સ્કંદ છે? 12. 1 થી 12 સ્કંદની કથાઓ પછી સાંભળજો ને વાંચજો. અત્યારે તો ખાલી મારા મોઢે સાંભળી લો. 1 થી 4 જે શ્લોક છે ને એમાં શોકની કથા છે. દુઃખ થયું. કોને શોક થયો? સૌથી પહેલા શોક થયો વ્યાસજીને, કે આટલા લખ્યા તોય મનને શાંતિ નથી. બીજો શોક કોને થયો? પાંડવોને. ગાદી આંચકી લીધી પણ હવે બેસવાની મજા આવતી નથી. ત્રીજો શોક કોને થયો? પરીક્ષિતને, કે રાજા તો બની ગયો પણ ભૂલ થઈ ગઈ. કાલ મારે આ ગળામાં સર્પ નાખવાનો નહોતો, મેં નાખી દીધો. પેલા સ્કંદની અંદર શોક છે, બીજામાં શોક છે, ત્રીજામાં શોક છે, ને ચોથા 1 થી 4 જે સ્કંદ છે ને એમાં શોકની કથા છે. એટલે પેલો 1 થી 4 છે ને એ શોકથી મુક્ત થવા માટે શું કરવું જોઈએ એની કથા છે. કે વ્યાસજીએ શું કર્યું, પરીક્ષિતે શું કર્યું, નારદજીએ શું કર્યું. 1 થી જે 4 સ્કંદ છે ને એ બતાવે. ભલે શોક આવે પણ ઉપાધિ નહીં કરતા. ભાગવતમાં રસ્તાઓ બતાવ્યા છે કે પરીક્ષિતે બચી ગયો હતો, વ્યાસજી બચી ગયા હતા, બધા એ શોકથી દૂર થઈ ગયા હતા. કેમ? એને આ રસ્તો બતાવ્યો ભાગવતે. એટલે 1 થી 4 છે ને એ શોક દૂર કરનારા ગ્રંથ છે. પછી 5મો પેલો જળ ભરત નામનો બ્રાહ્મણ હોય. પેલા જન્મમાં ભરત હતો, રાજા હતો, અને નદીમાં નાવા ગયો ગંડકીમાં, અને હરણનું બચ્ચું તણાતું જાતું તું લઈ આવ્યો ઘરે, અને એનો જીવ હેમાં રહ્યો? હરણમાં. આને કહેવાય મોહ. બધું મૂકી દીધું પણ હરણમાં જીવ ગયો એટલે પછી હરણ થયો. તો 5મો 6ઠ્ઠો સ્કંદ અજામિલ નામનો બ્રાહ્મણ, દીકરાનું જન્મ થયો, નારાયણ નામ પાડ્યું. રસ્તામાં આવશે કથાઓ, લાંબી કરશું, પણ આ તો ખાલી તમને એક અનુક્રમણિકા આપી દઉં કે અહીંયા આવે છે. 7મો સ્કંદ પ્રહલાદનો,
હિરણ્યકશ્યપુને શું હતું? મોહ. 8મો સ્કંદ મન્વંતરોની કથા આવે છે, જ્યાં પેલો ગજેન્દ્ર ને એ બધા હોય, ત્યાં એની કથા આવે છે. મોહ ઈ 5મો, 6ઠો, 7મો અને 8મો એ જે બીજા 5 થી 8 જે સ્કંદો છે એ મારા ને તમારા જીવનનો મોહ મટાડનારા સ્કંદો છે. હવે કેટલામો આવ્યો? 9મો. હા, જ્યાં ભય છે, કોને છે? રાવણને. 10મો છે, જ્યાં ભય છે, કોને? કંસને. 11મો છે, જ્યાં પાંડવોના ભગવાન કૃષ્ણના સંતાનોએ ઋષિનો અપરાધ કર્યો અને મૃત્યુના અને કુળના વિનાશનો શ્રાપ મળ્યો, કોને ભય છે? અને 12મા સ્કંદમાં તક્ષક કરડવા આવે છે. કળિયુગનું વર્ણન થાય, કળિયુગનો ભય બતાવ્યો છે. 1 થી 12 સ્કંદના 4 સ્કંદના 3 વિભાગ છે ને, એને તમે ઊંડા ઉતરીને વાંચજો. એમાં શોક, મોહ અને ભય ત્રણેયથી બચવાના ઉત્તમ રસ્તાઓ બતાવ્યા છે.